હું પંજાબના નાના એવા ગામમાં રહું છું। મારી ઉંમર 26 વર્ષની છે અને મારા ગામમાં એક નાની એવી દુકાન છે। મારી ફેમિલીની અંદર મારા મમ્મી પપ્પા અને મોટા ભાઈ છે અને ભાભી છે। મારા ભાભીના લગ્ન 3 મહિના પહેલાં જ થયા હતા। મારા ભાભી ખૂબ જ સુંદર છે અને તેમનો રંગ એકદમ દૂધ જેવો સફેદ છે। લગ્ન પછી મારા ભાઈને અચાનક કામ માટે દુબઈ જવાનું થયું, પણ મારા ભાભીના વિઝા ના મળ્યા અને મારા ભાઈને જવું પડ્યું। જરૂરી હતું એટલે મારા મોટા ભાઈ એકલા જ દુબઈ જતા રહ્યા અને તેમણે ભાભીને કહ્યું કે તું થોડો સમય પસાર કર, તારા વિઝા થઈ જશે એટલે હું તને મારી સાથે લઈ જઈશ। થોડો સમય તો ભાભી ઠીકઠાક રહેવા લાગ્યા, પછી ધીમે ધીમે તે અપસેટ થવા લાગ્યા। અને મિત્રો, સાચી વાત પણ છે, નવા લગ્ન થયા હોય અને તેનો પતિ એમને એકલી મૂકીને જો દૂર જતો રહે તો તેને થોડું ટેન્શન તો રહેવાનું જ છે। એક દિવસની વાત છે, મારા ભાભી અને મારી માં રસોઈ બનાવી રહ્યા હતા તો ભાભીએ અચાનક ચક્કર આવવા લાગ્યા, એટલે મેં જલ્દી ડૉક્ટરને ફોન કર્યો અને ઘરે બોલાવ્યા। ડૉક્ટરે આવીને તપાસ કરીને મને કહેવા લાગ્યા કે તારા ભાભીને કોઈ તકલીફ નથી, તે ફક્ત ટેન્શનની અંદર છે, તેમને આવું થવું રહ્યું છે। તો મેં તેમને પૂછ્યું કે તો તેનો ઈલાજ છે? તો ડૉક્ટર કહેવા લાગ્યા કે એનો પતિ બહાર છે, તો તમારે ઘરના લોકોએ તેને ખુશ રાખવી પડશે। જો તે આખો દિવસ તેની યાદમાં ઉદાસ રહેશે તો ફરી વખત ટેન્શનમાં આવશે અને તેનું બીપી લો થવા લાગશે। પછી હું ભાભીને ખુશ કરવા માટે રોજ તેમને કંપની આપવા લાગ્યો, તેમના દરેક કામની અંદર મદદ કરવા લાગ્યો। પહેલાં હું મારા ભાભીને એવી નજરે જોતો નહોતો, પણ ધીમે ધીમે મને તેમના તરફ આકર્ષિત થવા લાગ્યો અને મને તેની સાથે પ્રેમ થવા લાગ્યો। એ પણ મારી પાસે હસી મજાક કરીને ખુલ્લી વાતો કરવા લાગ્યા હતા અને આના પરથી મને પણ લાગી રહ્યું હતું કે તે પણ મારા સાથની વાટ જોવે છે। એક સવારની વાત છે, ભાભી વહેલા ઉઠીને બાથરૂમની અંદર સ્નાન કરવા માટે ગયા અને મારી પણ અચાનક નીંદર ઉડી ગઈ, એટલે હું બાથરૂમ તરફ જવા લાગ્યો। અમારા બાથરૂમની અંદર કુંડી નહોતી, જે મેં દરવાજો ખોલ્યો તો ભાભી અંદર સ્નાન કરી રહ્યા હતા અને તેના હાથ વડે ડાબડી સાફ કરી રહ્યા હતા। આ જોઈને મારા હોશ ઉડી ગયા કે સવારમાં મારા ભાભી આ શું કરી રહ્યા છે। મારો પતંગ પણ આકાશમાં ઉડવા લાગ્યો। તેમણે મને આવતો જોઈને મારી સામે એક નાનું એવું સ્માઇલ આપ્યું, તો મેં પણ ભાભીને પૂછ્યું, અરે ભાભી, તમે સવારમાં શું કરી રહ્યા છો? તમારે મને કહેવું હતું, હું તમારું દરેક કામ કરી આપું। તો તે મને કહેવા લાગ્યા, દેવરજી, હજી પણ ક્યાં મોડું થયું છે, ચાલો તમે મારી પીઠ ઘસી આપો। પછી હું ભાભીનું કામ કરવા લાગ્યો। ધીમે ધીમે હું તેને પૂછી રહ્યો હતો કે ભાભી, તમારે મહેનત ન કરવી હોય તો આ મધ ભરેલી ડાબડી હું સાફ કરી દઉં। તો તેણે કહ્યું કે દેવરજી, તમે હજી નાના છો, તમારાથી ડાબડી સાફ નહીં થાય। તો મેં કહ્યું, તમે મને એક વખત તો પ્રયાસ કરવા દો, મોકો આપો। એટલે તેણે ડાબલી મારી તરફ ધરી અને કહ્યું, તમારી ઈચ્છા પણ પૂરી કરો। એટલે મેં ધીમે ધીમે મારા હાથ વડે ડાબલી સાફ કરવાનું શરૂ કર્યું। મને લાગ્યું કે અંદર ખૂબ જ મીઠું મધ ભરેલું છે। આથી મેં તેને મારી જીભ વડે ચાખવાનો પ્રયાસ કર્યો અને ખરેખર તે ખૂબ જ મીઠું મધ હતું। મને તે ખાવાનો ખૂબ જ આનંદ આવી રહ્યો હતો અને ભાભી પણ કહી રહ્યા હતા, હવે આ તમારે જ ખાવું પડશે, પેટ ભરીને ખાઈ લો, કારણ કે તમારા ભાઈ આ મધ ખાતા પણ હવે તે વિદેશમાં જતા રહ્યા છે। હું મધ ખાઈ રહ્યો હતો ત્યારે ભાભીએ મને પૂછી રહ્યા હતા કે શું તમે મારા માટે કંઈ લાવ્યા છો? તો મેં તેમને કહ્યું, હા ભાભી, મારા થેલાની અંદર તમારી માટે સરસ મજાની આપણા પંજાબી ચોકલેટ છે, થોડી વાર રાહ જુઓ, હું મધ ખાઈને તમને આપું છું। હું મધ ખાઈ લીધા બાદ મેં મારા થેલાની ચેન ખોલી અને એક મોટી બધી ચોકલેટ જે મારી કંપનીની હતી તેને ખાવા માટે આપી। ભાભીએ તો પહેલાં હાથમાં લઈને ફેરવીને જોવા લાગ્યા કે આની એક્સપાયરી ડેટ તો નથી થઈ ગઈ ને। ચારે બાજુ તપાસ કર્યા પછી તેમણે ચોકલેટ ખાવાનું શરૂ કર્યું। તે જેમ ચોકલેટ ખાયા હતા એમ તેને વધુ મીઠી લાગી રહી હતી અને મિત્રો, ખરેખર પછી અમે તે ચોકલેટ મધની ડાબડીમાં મૂકી મધવાળી કરી નાખી। ધીમે ધીમે આખી ચોકલેટ મધની ડાબડીમાં મૂકી દીધી। મેં ભાભીને પૂછ્યું, તમને કેવું લાગે છે? તો કે કહેવા લાગ્યા કે ચોકલેટ ખૂબ જ સુંદર રીતે ગોઠવાઈ ગઈ છે અને મને પણ તે સારું લાગે છે। અને મિત્રો, પછી અમે રોજ એકબીજા માટે કંઈક ને કંઈક ગિફ્ટ લાવતા અને એકબીજાને ખવડાવતા। મને પણ ખાવાની ખૂબ મજા આવતી, પીવાની પણ મજા આવતી અને મારા ભાભીને પણ પીવાની મજા આવતી, ખાવાની મજા આવતી। હવે તેનું ટેન્શન દૂર થઈ ગયું હતું અને તેને ચક્કર આવતા પણ બંધ થઈ ગયા હતા। મિત્રો, આવી લવ સ્ટોરીઓ સાંભળવા માટે વિડીયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર।